યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા આવેદનપત્ર PRO હિતેશ રાબિયા આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ બીજા ટાસ્ક માટે ઉત્તીર્ણ નથી થયા તે વિદ્યાર્થીઓને પણ તેમના માર્ક્સ લક્ષીને મૂંઝવણમાં છે। યુનિવર્સિટી દ્વારા કોઈ પણ ટેસ્ટ લેવામાં આવે તેના માર્ક્સ ડિક્લેર કરવાની તે સંસ્થાની જવાબદારી હોય છે, પરંતુ MS યુનિવર્સિટી સત્તાધીશો હજુ સુધી કોઈ પણ પ્રકારની માર્ક્સ અંગે માહિતી બહાર પાડી રહ્યા નથી, જેથી NSUIની માંગ છે કે વહેલી તકે માર્ક્સ જાહેર કરવામાં આવે, જેથી VC દ્વારા BBAમાં રહેલા ભ્રષ્ટાચારને રોકી શકાય અને પરિણામ જાહેર નહીં થાય તો NSUI દ્વારા RTI અપીલ કરી ભ્રષ્ટાચાર અંગેની માહિતી બહાર પાડવામાં આવશે। NSUI દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે BBAના જે એન્ટ્રન્સ એક્ઝામના પરિણામ હતા તે જાહેર કરવામાં આવે, કારણ કે જે વિદ્યાર્થીઓ આગળના ટાસ્ક માટે સિલેક્ટ નહોતા થયા તે પણ કહી રહ્યા છે યુનિવર્સિટીને કે અમારા માર્ક્સ જાહેર કરો, જેથી અમે જાણી શકીએ કે અમારા માર્ક્સ કેટલા હતા અને અમે તૈયારીમાં કઈ જગ્યાએ ચૂકી ગયા છે। પણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરથી લઈને ડીન સરથી લઈને ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આજે છે માર્કનું ડિક્લેરેશન નથી કરી રહ્યા। તમે મને જણાવો કે કયા એવા એક્ઝામ થાય છે કે જ્યાં માર્ક્સ વિદ્યાર્થીઓને ડિક્લેર નથી કરવામાં આવતા, ફક્ત સીટ નંબર જાહેર કરવામાં આવે છે। દેશની કોઈ પણ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવાય તો તેના માર્ક્સ, તેના સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવતું હોય છે, પણ યુનિવર્સિટીના MS યુનિવર્સિટીના સત્તાધીશો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક માર્ક્સને છુપાવીને એમના જે અંગત જે એમના મિત્રો છે તેમના વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા છે। આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદન આપવામાં આવે છે, જો અમને માર્ક્સ જાહેર કરવામાં આજે નહીં આવે તો NSUI દ્વારા આ અંગે આગળ RTI પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવશે। VC સાહેબ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી નેતાઓથી ડરે છે, જે ભ્રષ્ટાચાર મોટા કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને તેમનું મોઢું નથી બતાવતા। એટલે આના પરથી તમે જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર જે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી છે અને તેમનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે વિદ્યાર્થીઓના સામે આવતા નથી।